હેલો ફેમિલી, કેમ છો તમે? બધા મજામાં થશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, બાપા સીતારામ. તો આપણે ફાઇનલી આજે આપણે જવાનું છે ખોખલીમાના મંદિરે. અમારા અશ્વિનભાઈ આવેલા છે. ક્યાં જવું છે? ગેરેજ જવું છે. હે ગેરેજ જાવ છો? તો અત્યારમાં ગેરેજ જાય છે. આપણે જવાનું છે ખોખલીમાના મંદિરે. તો આપણે એનો ઇતિહાસ આપણે કેવું કે મારા મામાનો ફોન આવ્યો અત્યારે, કારણ કે એને ગાંઠિયા ખાવા જવાનું ત્યાં કીધું છે, એટલે માનતા કરેલી છે, એટલે આપણે એના ગાંઠિયા ખાવા જવાનો ફોન આવ્યો, એટલે આપણે જઈએ છીએ. હવે આપણે એને રસ્તામાં જઈને ફોન કરીએ કે ભાઈ ક્યારે નીકળવું છે એમ. હાલો તો આપણે જઈએ. જો આપણે આગળ વિડીયોમાં કીધું એમ કે ખોખલીમાં જવાનું છે, તો ત્યાં જઈએ. આપણે વિડીયોમાં આગળ બન્યા રહેજો. ઉધરસ થઈ હોય ને તો ત્યાં માનતા કરવાની હોય, ગાંઠિયાની માનતા કરીએ એટલે ઉધરસ સારી જાય એવું છે કાંઈક. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે ઘરની આગળ આપણે રસ્તે આપણે વરાછા જઈએ ને એટલે મેરડીમાનું મંદિર આવે. મેરડીમાના મંદિરે આપણે પહોંચી ગયા છે. આપણે દર્શન કરવા જવાનું છે. અમારા મેડમે દર્શન કરવા જવાનું છે. ફાઇનલી આપણે ખોખલીમાના મંદિરે પહોંચી ગયા છીએ. દર્શન પણ કરી લીધા છે. જો અમારા મામા અહીંયા ગાંઠિયા ખોલે છે. ક્યાં દે ભાઈ? સારું છે ને? એવું છે? કે નહીં જવું છે? એ થોડો અમારે શું થયું ભાઈ? હાલો ગાંઠિયા ખાવા તો કે તો અમારા પગુમાં મારા મામી સોનુબેન અમારા મેડમે બેઠા છે. હાલો ગાંઠિયા ખાવા. હા યાર. શું મામા અહીંયા આપણે ખાસિયત શું છે અહીંયા? આપણે અહીં શું કામ આવ્યા? એમાં એવું છે કે નાના બાળકોને ઉધરસ થઈ જાય ને, તો આમ તો દવા ને દુવા બે વસ્તુ, એટલે માતાજીને ગાંઠિયા જવારીએ ને માનતા માનીએ. 10 રૂપિયાના ગાંઠિયા માનતા માની હોય તો 20 રૂપિયા જવારવાના, 20 રૂપિયાના ગાંઠિયા જવારવાના, એમ જેની જેવી શ્રદ્ધા એ પ્રમાણે ગાંઠિયા બધા માને. અને આપણે એવું કઈ ખોટું છે કે આપણે ગાંઠિયા આપણે લાવીએ એટલે પૂરા કરીને જવાનું એવું છે ને? ફૂલ છે. હે આપણે ગાંઠિયા આપણે પૂરા કરીને જવાનું, બહાર નહીં લઈ જવાનું. અહીંયા ખાઈને જ જવાના. હાલો બધા ગાંઠિયા ખાવા. જો લાડ બધા ગાંઠિયા લાવેલા છે. આમ તો મારી મામી કઢી આપે છે. ચટણી, હા, 2 પ્રકારની ચટણી, મરચા, સંભારો. બરાબર. શેર સબસ્ક્રાઇબ કરો એમ કે અમારે ચેનલ આવવાની છે એમ તો કે આવવાની છે, પણ થોડીક વાર છે હજી. હા અત્યારમાં હું ગાંઠિયા ખાઉં છું. તમારે બધાને ખાવા હોય તો આવી જાવ એમ કે. હા તમારે ખાવા હોય તો આવી જાવ. તો આવી જાવ. ઝાડવા છે એટલે સારું છે. તો ફાઇનલી આપણે ખોખલીમાના મંદિરે આપણે ગાંઠિયા ખાઈ લીધા અને હવે આપણે ઘર તરફ જવાનું છે. તો વચમાં આપણે મારા મામાના ઘરે જવાનું છે, તો આપણે આટો મારતા જઈ. અને તમને કીધું એમ મારા મામા એને બધાએ કે આપણે શું કહેવાય, નાના છોકરાની માનતા કરવાનું હોય કે ઉધરસ આવતી હોય તો આપણે એના ગાંઠિયા માનીએ તો સારું થઈ જાય. એટલે આપણે ગાંઠિયા ખાવા જવાના હોય. 10 રૂપિયાના ગાંઠિયા આપણે માનીએ એટલે એના 20 રૂપિયાના જવારવાના હોય. આ રીતનો કંઈક ખોખલીમાનું મંદિરનો ઇતિહાસ છે ને. અને એના ઘણો માણસો આવે, પણ આ શું છે કે કાલ ગણેશ વિસર્જન હતું એટલે આજે ઓછું માણસો હતો ને વરસાદે બહુ હતો, એટલે મેં તમને માણસોને બતાવ્યા. હાલો તો આપણે મારા મામાની ઘરે જઈએ. મેડમ તો ડીમાર્ટમાં આવ્યા છે, પણ શું લેવું? કંઈ જોવે છે પણ કંઈ લેવાનું છે કે કાંઈ નહીં લેવાનું? તો આપણે ડીમાર્ટમાં આવેલા છે ખરીદી કરવા મારા મામાની ને હારે. જોવો શું થયું ભાઈ? એમ બીજું કંઈ કેવું છે? માટા મારવાના છે?
એમ તો શું કરવાનું છે એમ કપડાની ખરીદી કરવાનું ચાલુ થઈ ગયું છે જો અમારા બે છોકરા જો રમે તો ચડ્યા છે બે એ ધેલા ધેલો ટોપલી થોડા થોડા કરે છે તો ફાઇનલી આપણે જો ડીમાર્ટમાંથી બહાર નીકળી ગયેલા છે ને અમારે જો આ બે તો થોડા જો હલો 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 હાલો તો હવે જવાનું છે ઘરે કેમ ઘરે હાલો ચાલો એમ તો કે ચાલો ચાલો બસ બસ અહીંયા ઉભા રહે કહેતો મારા રાજુ હતાની મોજ એમ તો કે હા હા તારા સ્વભાવ પણ હો ભાઈ હા વાહ મને તો કે વાહ તો આપણે ડીમાર્ટમાંથી આવી ગયા છે ને અમારા મેડમ કે પાણીપુરી ખાવી પાણીપુરી છે હવે અમારા મામી હતી અમારા પગમાં પાણીપુરી ખાવા આવ્યા છે હા એમ બહારની વસ્તુ ન ખવાય કાં તાર ખાવાનું છે તો આપણે પાણીપુરી ખાવા આવેલા છે તો હાલો મામા આપો તો મામા એ ઉભા રહો તો ઉભા રહો તો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છે હવારના બે રખડતા હા ક્યાં જતા આપણે પેલા ખોખલીમાં જા પછી પગુમામાં ઘરે જા ડીમાર્ટમાં ગયા નાસ્તો કર્યો શાકભાજી લેવા જા ને હવે ઘરે આવ્યા તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ પછી કાલે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય